નમસ્કાર મિત્રો. ગરમીનો ઉકળાટ ખૂબ જ વધી રહ્યો છે. આ વચ્ચે લોકો સવાલ પૂછી રહ્યા છે કે વરસાદ ક્યારે આવશે, રાહત ક્યારે મળશે. પરંતુ આ વરસાદને લઈને સમયે સમયે આગાહી થતી રહી છે. તેની વિશે વાત કરવી છે. મુખ્ય વાત એ છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટી, ચોમાસું, આ ઉનાળાનો અંત ક્યારે થવા જઈ રહ્યો છે. અલગ અલગ ઘણા મુદ્દા પર વાત કરવી છે. ખેડૂતોના મુદ્દા પર વાત કરવી છે. પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે, હવામાન નિષ્ણાંત છે. પરેશભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. પરેશભાઈ, સૌ પ્રથમ તો એ જણાવો, શું સ્થિતિ છે હવામાનની અત્યારે? હવામાનમાં શું ચાલી રહ્યું છે? ધાર્મિકભાઈ, ખાસ કરીને વાત કરવા જઈએ તો હવે ધીમે ધીમે છે નૈઋત્યનું ચોમાસું છે એ ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. એટલે કહી શકાય કે હવે ગુજરાતના દ્વાર ખટખટાઈ રહ્યું છે ચોમાસું. ચોમાસું હવે આપણાથી બહુ દૂર નથી. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રના પુના આસપાસ પહોંચી ગયું છે અને સતત એ ઝડપથી આગળ વધી રહ્યું છે. જોકે આ વર્ષનું ચોમાસું છે એ સમય કરતા થોડુંક વહેલું ચાલી રહ્યું છે. એટલે કેરળની અંદર પણ સમય કરતા 2 દિવસ વહેલું આવ્યું, એ પછી મહારાષ્ટ્રમાં પણ સમય કરતા વહેલું ચાલી રહ્યું છે અને હવે મહારાષ્ટ્રના પુના સુધી આ ચોમાસું પહોંચ્યું છે. આમ જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું છે એ મહારાષ્ટ્રના મુંબઈમાં છે એ 10 જૂન આસપાસ આવતું હોય છે. આ વર્ષે એવું બની શકે છે કે 10 જૂન પહેલા, એટલે કે આવતીકાલે 9 જૂને વહેલી સવારે કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી જાહેરાત થઈ શકે છે કે ચોમાસું છે તે મુંબઈ પહોંચી ગયું. કેમ કે હવે ગણતરીના દિવસોમાં, ગણતરીની કલાકોમાં અને ખાસ કરીને આવનારા 24 કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું છે તે મુંબઈમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ છે. જોકે અહીંયા વાત એ બનતી હોય છે કે નૈઋત્યનું ચોમાસું છે તે આગળ વધે એમાં વચ્ચે ઘણી વખત મોન્સૂન બ્રેક આવતા હોય છે. આંદોમાન નિકોબાર ઉપર ટાપુ ઉપર ચોમાસું પહોંચ્યું ત્યારે પણ એક મોન્સૂન બ્રેક આવ્યો હતો, ત્યાં ચોમાસું રોકાઈ ગયું હતું. એ પછી કેરળની અંદર પણ એક વખત ચોમાસું રોકાયું હતું અને હવે મુંબઈ સુધી ચોમાસું પહોંચશે એટલે એને જે પવનની સ્પીડની જે જરૂર હોય છે એ પવનની સ્પીડ ન મળે, ઓછી સ્પીડના પવનોને કારણે એક વખત મહારાષ્ટ્રમાં ચોમાસું રોકાશે. પણ એ કોઈ મોટો બ્રેક નહીં હોય, માત્ર 24 થી 36 કલાકનો બ્રેક છે એ મહારાષ્ટ્રના મુંબઈની અંદર ચોમાસાનો થઈ શકે છે. જોકે એ ચોમાસું હવે ગુજરાતમાં ક્યારે પ્રવેશ કરશે એ વાત કરવાની છે, પણ એ પહેલા ધાર્મિકભાઈ હું આપને કહી દઉં પ્રી મોન્સૂન એક્ટિવિટી. આમ જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ મે મહિનાની અંદર 2 થી 3 રાઉન્ડની અંદર જોવા મળી અને હજુ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી તેજ થવા જઈ રહી છે. જોકે આજે 8 જૂન 2024 ના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા વરસાદના સમાચાર છે એ આપણે સાંજ સુધીમાં અનેક જગ્યાએથી પ્રાપ્ત થશે. કેમ કે અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં અરબ સાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ ઝડપથી ઇન્ટેન્સિફાઈ થઈ લો પ્રેશર, વેલમાર્ક લો પ્રેશર અને આવતીકાલે 9 તારીખે સિસ્ટમ છે ડિપ્રેશન બની જશે અને 10 તારીખના રોજ ડીપ ડિપ્રેશનનું સ્વરૂપ લઈ શકે છે. એટલે એ અત્યારે ગોવાથી પશ્ચિમ દિશામાં અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની રહી છે એ આવનારા દિવસમાં ડીપ ડિપ્રેશન થવાનું છે અને એ ડીપ ડિપ્રેશન છે એ મહારાષ્ટ્ર ઉપર થઈ અને ઉત્તર પૂર્વનો કર્વ લેશે અને ઉત્તર પૂર્વ દિશામાં એ આગળ વધશે. એટલે એ ડીપ ડિપ્રેશન મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે એટલે આવતીકાલે 9 જૂન થી લઈને 23 જૂનનું જે સેશન હશે એ સેશનની અંદર મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદની શક્યતાઓ છે. પણ મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ થશે અને એ સિસ્ટમ મહારાષ્ટ્ર ઉપરથી પસાર થશે એની અસર આપણા ગુજરાતને પણ થવાની છે. એટલે ગુજરાતની અંદર પણ આજે પણ ઘણી જગ્યાએ વરસાદો જોવા મળશે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોની અંદર સાંજ સુધીમાં મોડી રાત્રે વરસાદો જોવા મળશે અને આવતીકાલે 9 જૂન થી લઈને 13 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો, દક્ષિણ ગુજરાતની અંદર છોટાઉદેપુર હોય અથવા તો રાજપીપળા જેવા વિસ્તાર છે, ભરૂચ, અંકલેશ્વર છે, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, આહવા, આ તમામ જે વિસ્તારો છે એની અંદર 9 થી 13 દરમિયાન 2 થી લઈ અને 2.25 કે 2.5 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે છે. એટલે આ કોઈ સામાન્ય વરસાદ ન કહેવાય, નોર્મલ કરતા વધારે કહેવાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં આટલા વરસાદો એટલે બહુ થયું કહેવાય. એટલે આ ટાઈપના વરસાદો છે દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ આ વિસ્તારો એવા હશે કે ત્યાં હળવાથી સામાન્ય વરસાદો નોંધાશે. અમુક જગ્યાએ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાશે. એટલે સૌરાષ્ટ્રમાં બહુ તીવ્રતા
નહીં જોવા મળે, પણ દક્ષિણ ગુજરાતની અંદર વધારે તીવ્રતા જોવા મળશે. મધ્ય ગુજરાતની અંદર વધારે પડતા વાદળછાયું વાતાવરણ થશે અને કોઈ કોઈ જગ્યાએ હળવા ઝાપટા પડે એનાથી વિશેષ કોઈ શક્યતાઓ નથી. એટલે આ ટાઈપની પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ હજી 9 થી 10 જૂન દરમિયાન 9 થી 13 જૂન દરમિયાન આપણે જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. અને જેવી રીતે મેં આપને જણાવ્યું કે આજની તારીખે નૈઋત્યનું ચોમાસું છે તે મહારાષ્ટ્રના પુણે આસપાસ પહોંચ્યું છે. આ ચોમાસું 24 કલાકમાં મુંબઈ પહોંચવાનું છે અને એ ચોમાસું છે એ 14 જૂન 2024 ના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી જશે. આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું બેસવાની નોર્મલ તારીખ છે 15 જૂન, પણ આ વખતે સમય કરતા એક દિવસ વહેલું, કેમ કે દક્ષિણના તમામ રાજ્યોમાં પણ સમય કરતા વહેલું આવ્યું છે. અને અત્યારે જે પ્રમાણે ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ખાસ કરીને આપણા જમીની સપાટીના ભાગો હોય અથવા તો અરબી સમુદ્રના જે ભાગો છે, તમામ ભાગોનું હવામાન છે ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે, જેને કારણે સમય કરતા એક દિવસ વહેલું 14 જૂનના રોજ ચોમાસું છે એ જે આપણે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આવી જશે અને વલસાડ જિલ્લાથી નૈઋત્યના ચોમાસાની લગભગ 14 તારીખે શરૂઆત થઈ જશે તેવી પૂરી શક્યતાઓ છે. જો કે 14 તારીખે નૈઋત્યનું ચોમાસું વલસાડથી ચાલુ થશે ધાર્મિકભાઈ, તો ધીમે ધીમે આગળ વધશે એટલે લગભગ 18 તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાને કવર કરી લેશે. 18 તારીખ સુધીમાં ત્યાં પહોંચી અને પછી 18 થી 23 જૂન સુધીનું સેશન હશે. એ સેશનમાં કચ્છ અને મધ્ય ગુજરાતના તમામ ભાગો છે, જેમાં વિરમગામ, અમદાવાદ, ગાંધીનગર, કપડવંત થી લઈને આણંદ, ખેડાથી લઈ અને છેક મહીસાગર સુધીના વિસ્તારો છે એ તમામ વિસ્તારોને કવર કરી લેશે. અને ખાસ કરીને મહત્વનું છે ઉત્તર ગુજરાત. તો ઉત્તર ગુજરાતની અંદર 23 તારીખથી લઈ અને 27 જૂન સુધીમાં ચોમાસું છે એ સક્રિય થઈ જશે. મોટાભાગે જોવા જઈએ તો જે વલસાડ જિલ્લાથી ચોમાસાનો પ્રવેશ થાય છે અને ગુજરાતનો સૌથી છેલ્લે કોઈનો વારો આવતો હોય તો એ છે બનાસકાંઠા જિલ્લો. એટલે 14 તારીખે 14 જૂન 2024 ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડથી શરૂઆત થશે અને 26 27 જૂને બનાસકાંઠા સુધી ચોમાસું પહોંચી જશે. એટલે 14 થી લઈને 26 જૂન સુધીનો સમય હશે એ રાજ્યની અંદર મોન્સૂનની જે આગળ વધવાની જે પ્રક્રિયા છે એ સમય હશે અને 3 તબક્કામાં 14 થી 26 જૂનની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે અને ગુજરાતની અંદર ચોમાસું છે એ આ રીતે પ્રવેશ કરીને આ રીતે આગળ વધે એવી શક્યતાઓ અમે માની રહ્યા છે ધાર્મિકભાઈ. છોટાઉદેપુરમાં તો શરૂઆત થઈ ચૂકી છે. સવારમાં સમાચાર પણ સામે આવ્યા હતા કે છોટાઉદેપુરમાં વરસાદ છે. મધ્યપ્રદેશમાં વરસાદ પડ્યો છે તો ઉપરવાસમાં સારો વરસાદ થવાથી ત્યાં નદીમાં પણ પાણી વધુ આવ્યું છે. આ બધા સમાચાર સામે આવ્યા છે. મારે સમજવું છે કે સમગ્ર ગુજરાતમાં અત્યારના ગરમી ખૂબ જ પડી રહી છે. તેને લઈને શું આગાહી છે? રાહત મળશે આવનાર સમયમાં? આમ જોવા જઈએ તો જે ગરમી અને ઉકળાટ હોય છે એની અંદર આપણે લગભગ જૂન મહિના દરમિયાન કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. નૈઋત્યનું ચોમાસું છે તે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 14 તારીખે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરી જશે. છતાં પણ ઉકળાટ અને બફારો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે, તેમાંથી કોઈ રાહત નહીં મળે. જ્યારે પણ વરસાદ પડતો હોય એટલા સમય માટે જે આપણે ગરમીમાં રાહત મળતી હોય છે, પણ જેવો વરસાદ બંધ થાય એટલે તરત જ ઉકળાટ અને ગરમી ચાલુ થઈ જાય એ પ્રકારનો માહોલ છે ગુજરાતમાં જોવા મળશે. એટલે જૂન મહિનો છે આપણે ગરમી ઉકળાટની અંદર પસાર કરવો પડશે અને જુલાઈ મહિનાની અંદર મોટા વરસાદો થાય, નદી નાળાઓ છલકાય, ડેમો છલકાય, આવા વરસાદો જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં સંભવ છે. અને ત્યારથી પછી તાપમાન છે એ પણ નીચું આવી જશે ને હ્યુમિડિટી છે એનું લેવલ છે એ થોડુંક નોર્મલ કન્ડિશનમાં આવી જશે. એટલે એ લેવલ છે એ બેલેન્સ થઈ જશે. એટલે જુલાઈ મહિનાથી આપણે અને જુલાઈ મહિનાની શરૂઆતથી જ વાતાવરણ છે નોર્મલ થઈ જશે, ત્યારે આપણે ગરમીમાંથી છુટકારો મળશે. અત્યારે જોવા જઈએ તો તાપમાન છે એ નોર્મલ કન્ડિશનની અંદર છે. રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર જોવા જઈએ તો 36 ડિગ્રીથી લઈ અને 39 ડિગ્રી સુધીના તાપમાનો ચાલી રહ્યા છે. જોકે તાપમાન હમણાં 2 દિવસ પહેલા તો થોડું નીચું હતું. 2 દિવસથી સતત 1 ડિગ્રી તાપમાન છે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વધ્યું છે અને હજુ પણ 1 ડિગ્રી તાપમાન છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વધે તેવી શક્યતાઓ છે. જોકે અત્યારે 40 ડિગ્રી કરતા ઓછું તાપમાન છે, છતાં પણ હ્યુમિડિટી એના હાઈ લેવલ પર હોવાને કારણે આપણે જે ફિલિંગ આવતી હોય છે ગરમીની એ 42-43 ડિગ્રી જેવી આવી રહી છે. એનું મેઇન કારણ છે કે હ્યુમિડિટીમાં સતત વધારો. હ્યુમિડિટીમાં વધારાને કારણે તાપમાન છે એનું ઊંચું ફિલિંગ પણ થઈ રહ્યું છે અને તાપમાન છે નોર્મલ કન્ડિશનમાં હોવા છતાં આપણે ગરમીનો ઉકળાટ અનુભવાઈ રહ્યા છે. આ ગરમી ઉકળાટ છે હમણાં કન્ટિન્યુ રહેવાના છે. મેં આપને કીધું એમ જૂન મહિના દરમિયાન આમાંથી કોઈ રાહત ધાર્મિકભાઈ આપને મળવાની નથી. જી,
એક વાત એ પણ છે કે પરેશભાઈને સાંભળવા ખેડૂતો આતુર હોય છે. ખેડૂતોને શું કહેશો? જે દર્શકો ગુજરાત તકમાં છે, ખેડૂતો છે, તેમને શું ધ્યાન રાખવાનું રહેશે? આમ જોવા જઈએ તો નોર્મલી આ વર્ષે છે ને વાવેતર છે એ 2-3 તબક્કાની અંદર થશે. અને જેવી રીતે ચોમાસું નજીક આવે એટલે ગુજરાતના ખેડૂતો છે એની એક ઉતાવળ હોય છે કે આપણે વાવેતર કરી દઈએ. વાવેતરની અંદર આ વર્ષે ગુજરાતની અંદર થોડાક ફેરફારો થવા જઈ રહ્યા છે. ફેરફારો એવા છે, અમે અલગ અલગ માધ્યમોથી જે અમારા સર્વે ચાલતા હોય એ મુજબ મોટા ભાગે જે આપણું ગુજરાતના વાવેતરો છે એમાં મગફળી, કપાસ, એ પછી તુવેર, એરંડા છે, સોયાબીન છે અને શાકભાજી છે. આ પ્રકારના પાકનું વાવેતર સૌથી વધારે થાય છે. હવે ખાસ કરીને આ વર્ષે બધા પાકો છે, જેમાં મકાઈનો પાક હશે અથવા તો તુવેર હશે, એરંડા હશે, મગફળી હશે, આ તમામ પાકો છે એમાં બહુ મોટા ફેરફારો નથી. ખાસ કરીને કપાસનો પાક એવો છે એમાં મોટા ફેરફારો થઈ અને કપાસના પાકનું વાવેતર ઘટવા જઈ રહ્યું છે અને ચિંતાજનક ઘટાડો છે. અહીંયા તો આપણે ગવર્મેન્ટે પણ નોંધ લેવી જોશે કે ગુજરાતની અંદર ચિંતાજનક કપાસના પાકમાં ઘટાડો થવાનો છે. જોકે અમારા સર્વે મુજબ 3 કારણ એવા સામે આવ્યા છે જેને કારણે ગુજરાતમાં કપાસના પાકનું વાવેતર ઘટશે. એક કારણ છે પિંક બોલ વર્મ, એટલે જે ગુલાબી ઈયળનો પ્રશ્ન જે કપાસની અંદર આવતો હોય છે એને કારણે એક વાવેતર ઘટવાનું છે. સતત હવામાનમાં જે આપણે અનબેલેન્સ હતું અને યોગ્ય હવામાન ન હોવાને કારણે અને નોર્મલ કરતા તાપમાન ઊંચું રહ્યું હતું, જેને કારણે કપાસની અંદર સતત 2 વર્ષથી ઉત્પાદન પણ ઓછું આવી રહ્યું છે અને ગયા વર્ષથી કપાસનો ભાવ છે સતત નીચલી સપાટીએ રહ્યો છે એટલે પૂરો ભાવ ન મળ્યો. આ પણ એક કારણ છે. એટલે 2 થી 3 કારણ એવા છે જેની અંદર આ વર્ષે કપાસનું વાવેતર ઘટશે અને સોયાબીન અને મગફળીનું વાવેતર છે એ વધવા જઈ રહ્યું છે. જોકે એ એક જે ચોમાસુ પાક છે એમાં સોયાબીનનું વાવેતર થાય, મગફળી થાય, તુવેર થાય, એરંડા થાય, એમાં કોઈ વાંધો નથી. પણ આ વર્ષનું ચોમાસું છે એ નોર્મલ કરતા થોડુંક લાંબુ ચાલશે. જેવી રીતે 14 જૂનથી ચોમાસું ગુજરાતમાં સક્રિય થઈ જાય એવું અનુમાન છે. માનો કે એ રીતે 14 જૂનથી ચોમાસાની શરૂઆત થઈ ગઈ તો એનો જે મોન્સૂન વિડ્રોલ ટાઈમ હશે એ હશે 25 ઓક્ટોબર. એટલે 25 ઓક્ટોબર સુધી જો ધાર્મિકભાઈ ચોમાસું ચાલે તો આ ચોમાસું એક પ્રકારે લાંબુ ચોમાસું કહેવાય અને લાંબુ ચોમાસું રહેવાને કારણે જે આપણે ખરીફ પાકો એના વાવેતરમાં ધ્યાન રાખવાનું. કેમ કે મોટા ભાગે આ વર્ષે મગફળીનું વાવેતર વધવા જઈ રહ્યું છે તો મગફળીની અંદર પણ બે પ્રકારની મગફળી હોય. એક તો લાંબા ગાળાની મગફળી હોય, એક હોય છે ટૂંકા ગાળાની મગફળી. લાંબા ગાળાની મગફળી છે 115 થી 20 દિવસે તૈયાર થતી હોય છે. ટૂંકા ગાળાની મગફળી હોય છે 90 દિવસે તૈયાર થતી હોય છે. 90 દિવસની મગફળી છે એ જે હાર્વેસ્ટિંગ ટાઈમે આવે ત્યારે પણ વરસાદી માહોલ રહી શકે છે. એટલે 90 દિવસની મગફળી છે એના કરતા લાંબા ગાળાની મગફળી જો વાવવામાં આવે તો ખેડૂતો માટે અનુકૂળ રહેશે, આવું ચોક્કસથી મારું માનવું છે. અને ધાર્મિકભાઈ આ જે ચોમાસુ પાક છે આમ જોવા જઈએ તો દરેક પાકને યોગ્ય હવામાન મળશે તો ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ સારું રહેવાનું છે. પણ ખાસ કરીને અમે તો વારંવાર જે અપીલ કરી રહ્યા છે કે અત્યારે સભ્ય સમાજની અંદર જે બીમારીઓ ફેલાઈ રહી છે એમાં પણ ખાસ કરીને કેન્સર હોય, ડાયાબિટીસ હોય, અનફર્ટિલિટીની બીમારી છે અથવા તો બીજા અનેક પ્રકારના રોગો છે, એમાં પણ મોટા ભાગે જે કેન્સરની બીમારી વધી રહી છે. જે આપણે અંધાધૂંધ કેમિકલનો ઉપયોગ કરીએ છીએ, જે રાસાયણિક ખાતર, જે કેમિકલ ફર્ટિલાઇઝર અને કેમિકલ પેસ્ટિસાઇડ છે, આ અંધાધૂંધ ઉપયોગ થઈ રહ્યો છે ને એને કારણે જે એ મગફળીનું તેલ હોય અથવા તો શાકભાજી છે, અનાજ છે, કઠોળ છે, એ ખોરાક માટે માનવ સભ્યતાના શરીરમાં જાય છે ને અનેક પ્રકારની બીમારી કરે છે. એટલે ખાસ ખેડૂતોને હું બીજી એ પણ અપીલ કરું છું ગુજરાત તકના માધ્યમથી કે હવે ધીમે ધીમે આપણે આવા કેમિકલોથી દૂર રહેવું પડશે અને ઓર્ગેનિક ખેતી તરફ આવવું જોશે. જેવી રીતે અત્યારે આપણે વેધર સાયકલો છે એ પણ ફરવાયેલી છે, એની અંદર પણ આપણે માણસો જવાબદાર છે. જ્યારે પણ વારંવાર અલ્નીનો સક્રિય થઈ જાય છે અને વરસાદ પડે છે તો અતિવૃષ્ટિ સર્જાઈ જાય, નથી પડતો તો એકદમ દુષ્કાળ જેવું માહોલ સર્જાઈ જાય છે. આ તમામ પરિસ્થિતિ ચાલુ વર્ષે ધાર્મિકભાઈ જોઈએ તો તાપમાન છે અનેક પ્રકારના રેકોર્ડ તોડ્યા છે. એનું મેઇન કારણ છે કે અત્યારે આપણે વૃક્ષો પણ જેવી રીતે દરેક વ્યક્તિ વૃક્ષો કાપી રહ્યા છે ને એ મુજબ નવા વૃક્ષો આપણે ઉછેરતા નથી. એટલે આપણું પર્યાવરણ છે એ બગડી રહ્યું છે. ને ચિંતાજનક વાત એ પણ કરું કે અરબી સમુદ્રનું તાપમાન છે એ છેલ્લા અડધી સદીની અંદર 50 વર્ષની અંદર 0.40 ડિગ્રી એટલે અડધા ટકા આસપાસ અરબી સમુદ્રનું તાપમાન સરેરાશ ઊંચું આવ્યું છે. જો અરબી સમુદ્રનું તાપમાન પણ આપણે ઊંચું હવે સુધી આવતું હોય તો આ ખૂબ ચિંતાનો વિષય છે. આજે આપણે જાગવું પડશે. અત્યારે અમે જે અલગ અલગ એનજીઓ સાથે, સંસ્થાઓ સાથે વેધરને લઈને ઘણા બધા રિસર્ચ કરતા હોય એમાં એવું પણ એક તારણ છે
કે આવનારા સમયની અંદર આપણું હવામાન છે ને આપણે જાળવી રાખવું હશે તો ભારત નહીં, ભારત દેશમાં તો ખરું જ, પણ પૃથ્વી ઉપર જેટલા પણ લોકો વસે છે દરેક વ્યક્તિએ, દરેક મનુષ્યએ પોતાના જીવનકાળ દરમિયાન 4 વૃક્ષ વાવવાના અને એ 4 વૃક્ષને વાવીને ઉછેરવાના. જો આવું કરવામાં આવશે તો જ આપણું હવામાન છે એ આપણે વ્યવસ્થિત ટકી રહેશે. એટલે દરેક વ્યક્તિએ વિશ્વમાં ગમે ત્યાં રહેતા હોય એક વ્યક્તિએ 4 વૃક્ષ વાવે ને તો આપણું હવામાન છે અત્યારે છે એ પરિસ્થિતિમાં ટકી રહેશે. સુધારવાની વાત નથી, જો એને સુધારવું હોય તો 4 કરતા વધારે વૃક્ષ એક વ્યક્તિ વાવવા પડે, પણ 4 વૃક્ષ એક વ્યક્તિ વાવશે ને તો અત્યારે છે ને એવું જ હવામાન છે એ ટકી રહેશે. એવું કરવામાં નહીં આવે તો દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થશે અને આપણું હવામાન છે બગડતું રહેશે. એટલે હવામાનની અંદર પણ આપણે આવી પરિસ્થિતિ છે. એવી રીતે ખેતીની અંદર પણ જે પ્રકારે રાસાયણિક અને પેસ્ટિસાઇડ કેમિકલ છે, કેમિકલ ફર્ટિલાઇઝર છે, આની જે ખેતી થઈ રહી છે આને કારણે બીમારીઓ વધી રહી છે. અને હું તો જવાબદારીપૂર્વક કહું કે જો કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડનો ઉપયોગ બંધ કરવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર લગભગ કોઈ ઘર છે એ કેન્સરની બીમારીમાંથી બાકાત નહીં રહે. આ ચોક્કસ વાત છે. એટલે આ ખેડૂતોએ પણ જાગૃત થવું પડશે, ખેતીની અંદર પણ બદલાવો લઈ આવવા પડશે. ઓર્ગેનિક ખેતી હોય, જૈવિક ખેતી હોય, પ્રાકૃતિક ખેતી હોય અથવા તો ઝેર મુક્ત ખેતી છે, આ રસ્તે દરેક ખેડૂતોએ આવવું પડશે. ધાર્મિકભાઈ, આવું ચોક્કસ માનવું છે મારું. તો તમામ જે ખેડૂતો ગુજરાત તક જોઈ રહ્યા છે તમામને ગુજરાત તક વતી અને પરેશભાઈ જે બોલી રહ્યા છે તમામ વસ્તુ સાંભળવા જેવી છે, તેનું પાલન કરવા જેવું છે. અને જે ગરમી વધી રહી છે તેને લઈને પણ ખૂબ જ સારી વાત કહી પરેશભાઈ કે તમામ વ્યક્તિએ એક વ્યક્તિએ કુલ 4 વૃક્ષ વાવવાના અને તેનો ઉછેર કરવાનો. તો આ ગરમીથી, તો આ બફારાથી, ઉકળાટથી ભવિષ્યમાં રાહત મળશે, નહીં તો ભવિષ્યમાં પણ તાપમાન વધતું જશે. પરેશભાઈ, એક વાત એ પણ છે કે માછીમારોને લઈને કોઈ સમાચાર ખરા? આમ જોવા જઈએ તો માછીમાર ભાઈઓ માટે અલગ અલગ બંદરો ઉપર સિગ્નલો લગાવવામાં આવતા હોય છે, એલર્ટ આપવામાં આવતું હોય છે. અત્યારે જોવા જઈએ તો ગુજરાતના દરિયાકાંઠે માછીમારો ભાઈઓ માટે કોઈ ખતરો હાલ દેખાતો નથી. હા, એક ચોક્કસથી છે કે સામાન્ય કરતા જે દરિયાકાંઠે મોજા ઉછળતા હોય છે એની અંદર થોડોક કરંટ જોવા મળશે અને મોજાઓ છે થોડાક ઊંચા ઉછળી શકે છે. એનાથી કોઈ બીજો મોટો ખતરો છે અત્યારે અરબી સમુદ્રમાં નથી. અત્યારે અરબી સમુદ્રની અંદર કોઈ ચક્રાવો કે સાયક્લોન સ્ટ્રોમ કે એવી કોઈ પરિસ્થિતિ પણ નથી જેને કારણે માછીમારી કરતા ભાઈઓ માટે કોઈ ખતરો દેખાતો નથી. હા, એક ચોક્કસથી છે કે નૈઋત્યનું ચોમાસું છે એ જેમ જેમ આગળ વધતું જશે એમ અરબી સમુદ્રની અંદર કરંટ છે એમાં વધારો થતો જશે અને અરબી સમુદ્રમાં કરંટ વધશે, પવનની જે ગતિઓ છે એ પણ વધશે અને પવનની જે દિશાઓ છે એ મુખ્યત્વે પશ્ચિમના પવનો થઈ જશે. એ પછી જે હવામાન વિભાગ હોય એના તરફથી બંદરો ઉપર સિગ્નલો લગાવવામાં આવશે અને જ્યારે પણ બંદરો ઉપર સિગ્નલો લગાવી દેવામાં આવે એ પછીથી માછીમાર ભાઈઓએ દરિયો ન ખેડવું જોઈએ. આવું ચોક્કસ માનવું છે ધર્મિકભાઈ. જી પરેશભાઈ, તો જે કોઈ માછીમારી કરી રહ્યા છે, વિડીયો જોઈ રહ્યા છે માટે કે આપની માટે એટલી બધી પણ ખરાબ સ્થિતિ નથી જે પ્રમાણે વાત કરવામાં આવી. વાતાવરણ સારું છે માછીમારી માટે અત્યારે. આવનાર સમયમાં તો પછી ખબર પડશે. પરંતુ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાણા, ખાસ કરી ખેડૂતો વિશે માહિતી આપી, માછીમારો વિશે માહિતી આપી. આપે સૌરાષ્ટ્ર વિશે પણ કહ્યું, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તમામ વિશે વાત કરી. એક વાત એ પણ કહી દો કે સૌથી વધુ શું દક્ષિણ ગુજરાતમાં જ શરૂઆતમાં વરસાદ નોંધાશે કે અન્ય વિસ્તારમાં પણ સૌથી વધુ અસર પડી શકે છે? છેલ્લો સવાલ. સૌથી વધારે છે ને તીવ્રતા છે દક્ષિણ ગુજરાતમાં જ રહેવાની છે ધાર્મિકભાઈ. જો કે આ નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે એટલે દક્ષિણ ગુજરાતથી જે ચોમાસાની શરૂઆત થાય એ એક નોર્મલ એનો ટ્રેક છે. એટલે નોર્મલ ટ્રેક મુજબ દક્ષિણ ગુજરાતથી શરૂઆત થશે. શરૂઆતની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદની માત્રા વધારે રહેશે અને બીજા નંબર ઉપર રહેશે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લા, જે મેં આપણે જણાવ્યા હતા, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ. આ છે એ દક્ષિણ ગુજરાત પછી બીજા નંબરે રહેશે અને સૌરાષ્ટ્રમાં પણ સારા એવા વરસાદો છે એ શરૂઆતમાં નોંધાશે. પણ સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં રહેશે અને મોટા ભાગે એવું બનતું હોય છે કે જ્યારે પણ વરસાદની શરૂઆત થાય અત્યારે વરસાદી જે સિસ્ટમ છે આપણા ઉપર આવે, અત્યારે આપણું જે તાપમાન છે એ પણ નોર્મલ કરતા ઊંચું હોય. ઊંચું તાપમાન અને ગરમીને કારણે વરસાદી સિસ્ટમ છે એ થંડરસ્ટોર્મ એક્ટિવિટીમાં પણ પરિવર્તન થતી હોય છે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે જ્યાં જ્યાં વરસાદો પડે
ત્યાં ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદો છે એ પડે તેવી શક્યતાઓ છે. એટલે જે શરૂઆતના વરસાદ છે એ ગાજવીજ અને પવન સાથે તોફાની વરસાદ હશે અને સૌથી વધારે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં જોવા મળે તેવું ચોક્કસ અમારું માનવું છે. ધન્યવાદ પરેશભાઈ, આટલી મહત્વની વાત ગુજરાત તકના દર્શકો સુધી પહોંચાડી. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો આ હતા પરેશ ગોસ્વામી, હવામાન નિષ્ણાંત છે. તેમણે અલગ અલગ દરેક પાસા પર વાત કરી છે. આપ ખેડૂત છો તો આપની પણ વાત આવી ગઈ છે. આપ માછીમારી કરી રહ્યા છો તો આપની પણ વાત આવી ગઈ છે. આપ ઉત્તર ગુજરાતમાં રહો છો, આપ સૌરાષ્ટ્રમાં રહો છો, મધ્ય ગુજરાતમાં રહો છો કે પછી દક્ષિણ ગુજરાતમાં રહો છો, આ તમામ વાત અહીં આવી ચૂકી છે. જે મુદ્દા કહ્યા છે તમામ મુદ્દા તમારી માટે ખૂબ જ મહત્વના છે. એક વાત એ પણ છે કે ગરમી ક્યારે ઓછી થશે? ગરમી હજુ પણ રહેશે થોડો સમય સુધી. અને તાપમાનથી દૂર થવાનું, ઉકળાટથી દૂર થવાનું કેટલાય કારણો છે તે વિશે પણ વાત કરી છે. આવનાર સમયમાં જોઈએ શું થાય છે. પરેશ ગોસ્વામી હવામાનને લઈ આગાહી કરતા રહ્યા છે અને તેમની આગાહી સચોટ નીવડતી રહી છે. આવનાર સમયમાં ફરી પરેશ ગોસ્વામી સાથે વાત કરીશું. આપના પ્રશ્ન આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. એ પ્રશ્ન આવનાર સમયમાં અમે જરૂરથી પૂછીશું. ગુજરાત તક જોતા રહો. હવામાનની અપડેટ આપના સુધી અમે પહોંચાડતા રહીશું. મને અત્યારે આપશો રજા. નમસ્કાર.